મહુવાની જનરલ હોસ્પિટલમાં સુરક્ષાને લઈને મોટા સવાલો ઊભા થયા છે. ગઈકાલે હોસ્પિટલના બાળકોના વોર્ડમાં ફરતો પંખો અચાનક તૂટી મહિલાના માથા અને આંખના ભાગે પડતા તેની ગંભીર ઈજા પહોંચી હતી અને વધુ સારવાર માટે ભાવનગર ખસેડવાની ફરજ પડી હતી. પરંતુ આ ઘટનાને હજુ 15 કલાક પણ વીત્યા નથી ત્યાં હોસ્પિટલમાં વધુ એક પંખો તૂટી પડવાની ઘટના સામે આવી છે. સદનસીબે આ વખતે કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી, પરંતુ સતત બની રહેલી આવી ઘટનાઓ હોસ્પિટલની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઊભા કરી રહી છે. રિયાલિટી ચેક દરમિયાન સામે આવ્યું છે કે પંખામાં વપરાયેલા પાઇપો હલકી ગુણવત્તાના અને ISI માર્કા વગરના હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. મહત્વની વાત એ છે કે જૂની હોસ્પિટલમાંથી રિનોવેશન બાદ નવી બિલ્ડિંગમાં સ્થળાંતર થયાને હજુ માત્ર 10 મહિના જેટલો સમય જ થયો છે. ત્યારે સવાલ એ છે કે રિનોવેશન દરમિયાન કોન્ટ્રાક્ટરે શું ગુણવત્તાવાળું મટીરિયલ વાપર્યું હતું કે નહીં? દર્દી, સગા અને સ્ટાફના જીવ જોખમમાં મુકાય તેવી સ્થિતિ માટે જવાબદાર કોણ? અને હવે આ મામલે ઉચ્ચ કક્ષાની તપાસ થશે કે પછી સમગ્ર મામલો દબાવી દેવામાં આવશે? મારું નામ આરીફ હુસેનભાઈ કાળવતર, હું મહુવામાં રહું છું ને 3 દિવસ મને સરકારી હોસ્પિટલમાં એડમિટ કરેલો છે. અને કાલે એક પંખો પડ્યો હતો ત્યારે એક બેનને ઈજા પહોંચી હતી અને આજે પણ એ જ થયું છે. અને આજે 2:30-3 ગાળામાં પંખો પડ્યો છે. મારી જાન રહી ગઈ છે. ઈજા પહોંચતી મને અડધી રહી ગઈ. મારી ઉપર જ પીડાય. એ વર્ષ દિવસ પહેલા જે આ પંખાની જે નખાણા છે એની પાઇપની ગુણવત્તા જોતા એવું લાગે છે કે સારા નથી નાખેલા, અને 20 કલાકની અંદર બીજો પંખો પડ્યો છે. બીજી વાર પંખો પડ્યોમાં કોઈ દર્દીને કે દર્દીને સગાને કોઈ વાગેલું નથી ને કોઈ જાનહાની થયેલી નથી. પેલો પંખો પડ્યો એની અંદર કાંઈક એક બેનને ગંભીર રીતે આંખની અંદર ઈજા થવા મળી છે. કાલે એની અંદર કાંઈક ને કાંઈક આ ઘોર બેદરકારી ને કાંઈક ને કાંઈક હલકી ગુણવત્તાના પાઇપો વાપર્યા છે. તો હું સ્વીકારો છો ખરા? હોઈ શકે મિત્ર, થઈ શકે એવું. હા, અત્યારે એ બેનને કેવું થતું? હવે એ જે બેન હતા ને એને કાલે સાંજે આપણે અહીંથી ટાંકા લીધા, પછી આંખના ડૉક્ટરને અમારે સવારે બતાવ્યું. તો આંખના ડૉક્ટરનું કહેવું એવું છે કે બેનને થોડુંક પડદા ઉપર વાગ્યું છે, એટલે એને વધુ સારવાર માટે આપણે ભાવનગર મોકલેલા છે. તો અત્યારે તમે કાંઈ કોઈ રજૂઆત કરી છે ખરા કે પછી કાંઈ? હા, અમે લેખિતમાં અને ટેલિફોનિક બે અમારા જે ઉપલા અધિકારીને અને અમારે જે અંડરમાં PIO આવે એને જાણ કરેલી છે. કેટલા દિવસોની અંદર આ સમારકામ થઈ જશે એવું આશા રાખીએ? હવે અમે જાણ કરી છે હવે